સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। વર્ષના અંતિમ દિવસે ખીલી કેશલેસની બહાર ડીસા અને થરાદમાં કેશલેસ ઇકોનોમીની જાગૃતિ માટે સેમિનાર અને રેલી યોજી લોકોને અપાયું માર્ગદર્શન। સીમા દર્શનનો પ્રથમ અઠવાડિયે થયો ફિયાસ્કો। આંતરરાષ્ટ્રીય સરહદ નિહાળવા આવેલા પર્યટકોને સુવિધાના અભાવે પડી મુશ્કેલી। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાન બાદ વધુ એક છબરડો આવ્યો બહાર। નવી બિલડી બાદ છાબડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ થયેલા મતદાન કરતા ગણતરી સમયે નીકળ્યા વધુ 19 મત। 31 ડિસેમ્બરને લઈ સરહદોની ગસ્ત લગાવી રહી છે બનાસકાંઠા પોલીસ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં 500 અને 1000ના ચલણી નોટોને લીગલ ટેન્ડરમાંથી દૂર કર્યા બાદ છેલ્લા 53 દિવસથી સતત લોકો નોટબંધીની ચર્ચા કરી રહી છે। ત્યારે લોકોને ઓછી મુશ્કેલી પડે અને દેશના તમામ લોકો પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ કરતા થાય અને વધુને વધુ કેશલેસ બને તે માટે સરકાર દ્વારા સારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। નોટબંધીના શરૂઆતી દિવસોમાં સરકારના કેશલેસના સપનાની મજાક ઉડાડવામાં આવતી હતી, પરંતુ હવે ધીરે ધીરે સરકારના અભિગમને હકારાત્મક અભિગમ મળી રહ્યો છે અને લોકો કેશલેસ લેણદેણને સ્વીકારવા લાગ્યા છે। નોટબંધીના માત્ર 53 દિવસમાં દેશમાં મોટી સંખ્યામાં લોકો કેશલેસ બનવા માંડ્યા છે। કેશલેસ વ્યવસ્થા ખૂબ જ સારી વ્યવસ્થા છે અને લોકો વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરવા માંડે તો તેની અસર દેશના અર્થતંત્ર પર પણ ખૂબ જ જોરદાર પડી શકે છે। ત્યારે સરકારના આ સપનાને સાકાર કરવા માટે આજે ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેશલેસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ડીસાની અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે એક ખાસ સેમિનાર ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાયો હતો। આ સેમિનારમાં કેશલેસ ઇકોનોમીના ફાયદા વિશે ઉપસ્થિત લોકોને જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત કેશલેસ ઇકોનોમીથી લોકોને થતા ફાયદા ઉપરાંત દેશના અર્થતંત્રને પણ વેગ કેવી રીતે મળી શકે તે અંગે ઉપસ્થિત અર્થશાસ્ત્રના જાણકારોએ જાણકારી આપી હતી। આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના સદસ્ય ડોક્ટર રાજુબેલ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, રાજુભાઈ ઠાકોર સહિત લેપજીભાઈ ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ સેમિનાર બાદ ઉપસ્થિત રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ ડીસા શહેરમાં રેલી યોજી શહેરની જનતાને પણ કેશલેસ ઇકોનોમી વિશે સમજણ આપી હતી। ડીસાના લાયન્સ હોલથી નીકળેલી આ રેલી ડીસા શહેરના મુખ્ય માર્ગો પર બેનરો સાથે ફરી હતી અને લોકોને કેશલેસ ઇકોનોમી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ આ રેલી ડીસાની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ પહોંચી હતી અને ત્યાં પહોંચ્યા બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં દેશભાવના જાગે તે માટે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે સહિત ભગતસિંહના જીવન પર પ્રકાશ પાડી દેશને અત્યારે કેશલેસ ઇકોનોમી તરફ લઈ જવાની તાતી જરૂર હોવાથી વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને કેશલેસ ઇકોનોમીના પ્રચાર કરી પોતાનામાં રહેલી દેશદાસ દર્શાવવાનો આગ્રહ કર્યો હતો। વિઝન 2022 આ દેશમાં આઝાદીના 75 વર્ષ જ્યારે 2022માં થવા જઈ રહ્યા છે, ત્યારે આજના યુવાનનો સ્વાભાવિક પ્રશ્ન છે કે 75 વર્ષની આઝાદી પછી મારો દેશ કેવો હોવો જોઈએ અને એના માટે હું શું કરી શકું, આ દેશ માટે મારે કંઈક કરવું છે। આવો ભાવ દરેક યુવાન યુવતીની અંદર છે, પરંતુ એમની જે રાષ્ટ્રભક્તિ છે એને પુશઅપ કરવા માટે, એને જાગૃત કરવા માટે કોઈને કોઈ ઇવેન્ટ કરવી જરૂરી છે અને એ હેતુથી અમે એક વિઝન 2022 જેમાં યુવાનોને આ રાષ્ટ્ર માટે શું કરી શકે, રાષ્ટ્રભક્તિ એટલે ફક્ત સરહદ ઉપર લડવું એવું નથી,
પરંતુ ભ્રષ્ટાચારને નાબૂદ કરવો, સ્વચ્છતાના આગ્રહી બનવું, ટ્રાફિક નિયમોનું પાલન કરવું, પર્યાવરણની બચત કરવી, આવા ઘણી બધી વાતો છે કે જેમાં આપણે રાષ્ટ્રભક્તિ બતાવી શકીએ એમ છીએ. તો અમારી યુવાન અને યુવતીઓ સાથે આ વિઝનથી એક એવી સંકલ્પ કરવા જઈ રહ્યા છીએ કે હું મારા રાષ્ટ્ર માટે કંઈ નહીં તો આટલું તો કરીશ જ, અને એ માધ્યમથી એમને અંદર દેશભક્તિ પેદા થાય. ટૂંકમાં દેશના દરેક યુવાનની અંદર નેશન ફર્સ્ટ આ ભાવના પેદા થાય, મારું રાષ્ટ્ર પહેલાં, આ પ્રકારનો ભાવ પેદા થાય એવા હેતુથી એક આ સરસ કાર્યક્રમનું આજે આયોજન કર્યું હતું. અને એમાં ખૂબ મોટી સંખ્યામાં ડીસા શહેરમાંથી લગભગ 35 જેટલી સંસ્થાઓ જોડાઈ હતી. એ તમામ અને કોલેજના તમામ વિદ્યાર્થીનીઓનો હું આભાર વ્યક્ત કરું છું, એમને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. બનાસકાંઠા જિલ્લાની થરાદ નગરપાલિકા ખાતે કેશલેસનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સમગ્ર દેશમાં નોટબંધી બાદ વડાપ્રધાને દેશને 100% કેશલેસ બનાવવાના સપનાને સાકાર કરવા તમામ ક્ષેત્રો કેશલેસની હરણફાળ ભરી રહ્યા છે. ત્યારે આજે થરાદ નગરપાલિકા ખાતે કેશલેસનો માર્ગદર્શન સેમિનારનું બેંકો અને નગરપાલિકાના સ્ટાફગણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ નગરપાલિકા દ્વારા કેશલેસ સેમિનાર યોજાયો અને સ્માર્ટ અને સાદા મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગ વ્યવહાર કરવા તેમજ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો કઈ રીતે ઉપયોગ કરવો તેમજ અજાણ્યા માણસોથી થતી છેતરપિંડી માટે સાવધાની રાખવા માટે 250 જેટલા વેપારીઓ અને લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દેના બેંક અને સ્ટેટ બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ થરાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન દવે તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝા અને નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો હાજર રહ્યા હતા. તમામ સમાજના અગ્રણીઓ અને સ્ટાફગણ પણ રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં નૈતિક અધપતનની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે નૈતિકતાને શર્મસાર કરે તેવી વધુ એક ઘટના ડીસા તાલુકાના જેરડામાંથી સામે આવી છે. જેરડા નજીકથી કોઈ માતાએ નવજાત શિશુને તરછોડી દીધું હોવાની ઘટના સામે આવી છે. જેરડા ગામની સીમમાં શખ્સવિક્ષત હાલતમાં મળી આવેલ મૃત નવજાત બાળકને ડીસા તાલુકા પોલીસે કસ્ટડીમાં લઈ ડીસા શહેરમાં આવેલી જનરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યું છે. આ રીતે એક માસૂમ નવજાત બાળકને તરછોડનારી બેરહેમ માતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસે અજાણી માતા સામે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. ડીસા ભીલડી રોડ પર આજે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં 8થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ડીસા તાલુકાના ખેંડવા ગામના 25થી વધુ લોકો આજે ભીલડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ડીસા તરફથી આવી રહેલી એક છકડો રિક્ષાએ આ તમામ અરજદારોને અડફેટમાં લઈ લીધા હતા. અચાનક પાછળથી યમદૂત બનીને આવેલી આ છકડો રિક્ષાએ પગપાળા જઈ રહેલા આ તમામ અરજદારોને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા ઘટના સ્થળ પર પણ અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનામાં ઘવાયેલા લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા ડીસાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્યારે આ તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. અમારે ખેંટવા અને પોણી તો થઈ પોણીના કારણે અમે જતા હતા બધા મીટિંગ હતી જતા હતા. પાછળથી સકડાવાળા આવી અને બે વર્ષથી બોર બંધ પડી એટલે પોણી હારું અમે જતા હતા. એના કારણે આવીને અમારે પાછળ અમે જતા બધા હેડતા 20-25 જણા. જેટથી આવીને રિક્ષાવાળા છોડી અમે હવે જેટલા બાકી છે અમે તો બધા એમને ખબર પડી જ નહીં કેટલા બાજુ અમે 20-25 જણા હતા. સકડાવાળા સાહેબ કે કોણ છે ખબર નહીં. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ઠેર ઠેર મારામારીની ઘટનાઓ બની છે. ડીસા દિયોદર બાદ હવે વધુ એક ઘટના ભાભર તાલુકાના સુથાર નીસડી ગામમાંથી સામે આવી છે. સુથાર નીસડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ જીતેલા ઉમેદવારના ટેકેદારની દુકાન પર બેઠેલા વ્યક્તિ પર હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અશોકભાઈ માળીને પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બન્યા બાદ ભાભર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલાને અંકુશમાં લીધો હતો. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું સીમા દર્શનનો પ્રથમ અઠવાડિયે થયો ફિયાસ્કો. આંતરરાષ્ટ્રીય સરહદ નિહાળવા આવેલા પર્યટકોને સુવિધાના અભાવે પડી મુશ્કેલી.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાન બાદ વધુ એક છબરડો આવ્યો બહાર. નવી બિલડી બાદ છાબડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ થયેલા મતદાન કરતાં ગણતરી સમયે નીકળ્યા વધુ 19 મત. અને 31 ડિસેમ્બરને લઈ સરહદોની ગસ્ત લગાવી રહી છે બનાસકાંઠા પોલીસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं. इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા
અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75750 88855. વિરામ બાદ સ્વાગત છે. ગુજરાતના મુખ્યમંત્રીએ મોટા ઉપાડે તાજેતરમાં જ નડાબેટ પર સીમા દર્શનના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. પરંતુ આ શરૂઆતને તો હજુ એક જ અઠવાડિયું છે અને સીમા દર્શન પ્રોજેક્ટની પોલ ખુલી ગઈ છે. સીમા દર્શને આવતા યાત્રીઓને મંજૂરી ન મળતા આજે હેરાન થવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની ટુરિઝમ ક્ષેત્રમાં પ્રગતિ થાય અને વધુને વધુ લોકો બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લે તે માટે સરકાર દ્વારા વાઘા બોર્ડરની જેમ નડાબેટ પર પણ સીમા દર્શન અને રીટ્રીટ સેરેમનીનું આયોજન કર્યું છે. પરંતુ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના કેટલા અંશે સફળ થઈ તે માટે ઉદ્ઘાટન પહેલા જ અઠવાડિયામાં ખબર પડી ગઈ છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે હવેથી લોકો આસાનીથી આંતરરાષ્ટ્રીય સીમાના દર્શન કરી શકશે. પરંતુ આજે પ્રથમ શનિવારે જ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ આજે ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકો સીમા દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પરંતુ સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા માત્ર 5 વાહનો મૂકવામાં આવ્યા હોવાના લીધે સીમા દર્શન માટે પધારેલા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. કરે છે કે આ બધા સીમા દર્શન અહીંયા આવે તો આ બધું કશું હોતું જ નથી. આ લોકો આજે લગભગ અહીંયા 2200 લોકો પબ્લિક છે. આ બધા એટલા બધા પરેશાન થાય છે ને એની કોઈ સીમા જ નથી. જે સીમા દર્શન કરવા આવ્યા છે એના જગ્યાએ આ પબ્લિકને કોઈ પાણી પીવાની પણ વ્યવસ્થા નથી. આ લોકોનો જવાબ નથી બરોબર. લાલ બત્તીવાળા આવે છે એમને ફટાફટ પાસ આપે છે. એક કાકા બિચારા પાસ લઈને ફરે છે, એમને કે સિક્કો નથી, સિક્કો મારી આવવા માટે આ લોકો તૈયાર નથી. તો આ બધું શા માટે? પબ્લિકને હેરાન કરવા માટે. કોઈ આયોજન નથી અમારે ક્યાં જવાનું, શું કરવાનું, કોઈ તંત્ર જવાબદારી લેતું નથી. અમારી કોઈ જવાબ આપતા નથી. કોઈ સાહેબ જેની ઓળખોણ એ જતા આવે છે અને અમારે કોઈ ઓળખોણ નથી. અમે અહીંયા ઊભા છીએ સવારના ક્યાં દર્શન ખાવા પીવા અને હવે કહે છે કે રાત હોય યા તો પાછા જતા અહીંયા કોને ઘેર રહેવાનું રાતે. સીમા દર્શન માટે આવેલા પર્યટકોને સુઈગામ નજીક આવેલા જલોયાથી સીમા દર્શન માટે પરવાનગી મેળવવી પડતી હોય છે. ત્યારે જલોયા નજીક ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચેકપોઇન્ટ પર પીવાના પાણીની સુધીની વ્યવસ્થા ન હોવાના લીધે લોકોને મુશ્કેલીમાં મૂકી જવાનો વારો આવ્યો હતો. જ્યારે આ બાબતે ગુજરાત ટુરિઝમના સુપરવાઇઝરે વ્યવસ્થાનો અભાવ હોવાનું જણાવ્યું હતું. 10 બસો હતી એની જગ્યાએ સંખ્યા વધારે થઈ ગઈ છે. આપણે 500 છોકરાઓ વિદ્યાર્થીઓને મોકલ્યા છે. 500 વિદ્યાર્થીઓને, નાના સ્કૂલના બાળકોને સવારના 8 વાગ્યા લોકો આવી ગયા હતા. અને જે પહેલું આવ્યું હતું એને આપણે પહેલાં જતા રહ્યા. ત્યાંથી બસો આવી નથી. તો પછી આ લોકો બસો આવી નથી. ત્યાં મંદિરમાં લોકો જમવાનું હશે, ત્યાં દર્શન કરવા માટે ગયા છે. બોર્ડરમાં છે, અહીંથી 50 કિલોમીટર દૂર છે. એટલે આવવામાં ટાઈમ વધારે લાગે છે. 3 થી 4 કલાક લાગે છે. તો પછી આ લોકો માટે બસો આવી નથી. ત્યાં બીએસએફમાં પરમિશન લેવી પડે છે. ત્યાં લાઈન લાગે છે, લાઈનમાં વરવું પડશે. એ લોકો પરમિશન આપે છે અને એના ઉપર બધું ચાલે છે. એટલે તમારે કઈ રીતનું છે? આમ કેટલા લોકોને જવા દો તમે આમ રોજનો? હવે અમારે 10 બસો હતી સાહેબ. અમારે 10 બસનો અંદાજ હતો અને પ્રાઇવેટ વ્હીકલો હતા. બરાબર, પ્રાઇવેટ વ્હીકલને બીએસએફ ના પાડી કે બે પ્રાઇવેટ નહીં જાય. એટલે હાલ પ્રાઇવેટ વ્હીકલ જવા નથી? અમારો બસની ઉપર પડી ગયો. એમની પ્રાઇવેટ વ્હીકલ નહીં જવા દેતા ત્યાં? પ્રાઇવેટ નથી જવા. તો પછી આ લોકો આક્ષેપ કરે છે કે અમુક લાગવગ વાળા સાયકલ જવા. અમે અહીંયા ઓપરેટર અમને ખબર નથી સાહેબ. બહાર શું થાય છે ત્યાં શું ખબર નથી. તો અમે તો પાસ સિસ્ટમ છે જ નથી. આપણે બસમાં બેસાડી દેવાના એમને. આપણી બસ એસટી બસ, ગવર્મેન્ટની બસ સીધી આપણે ઓર્ડર પર લઈ જાય. ધાનેરા તાલુકાની વાલેર પ્રાથમિક શાળાના બાળકોને આજે શિક્ષણ સિવાયની અવનવી જીવનશૈલી વિશે સમજણ આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા દ્વારા દર વર્ષે જિલ્લાની તમામ ઉચ્ચ પ્રાથમિક શાળામાં 1 દિવસીય
લાઈફ સ્કિલ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તેના ભાગરૂપે વાલેર પ્રાથમિક શાળામાં પણ સુંદર બાળ મેળો યોજાયો હતો. આ બાળ મેળામાં દરમિયાન બાળકોમાં અભ્યાસની સાથે વિવિધ અન્ય કામગીરી પ્રત્યે પણ પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે અવનવી કામગીરી શીખવવામાં આવી હતી. જેમાં ભરતકામ, ફૂલના તોરણ બનાવવા, કાગળમાંથી તોરણ બનાવવા, રંગોળી પૂરવી, ઘરમાં ગેસનો ઉપયોગ કેવી રીતે કરવો તેની અંગે માહિતી આપવા ઉપરાંત આગ લાગે ત્યારે કેવા સંજોગોમાં આગ પર કાબૂ મેળવવો તેમજ વૃક્ષારોપણ, નાટક, કવાલી, સંગીતની માહિતીથી વિદ્યાર્થીઓને પરિચિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને અવનવી વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી આપવાની તાલીમ અપાઈ હતી. આજે અમારી વાલેર પે કેન્દ્ર શાળામાં બાળ મેળોનું સુંદર આયોજન થઈ રહ્યું છે. હવે આ એક એટલો સુંદર કાર્યક્રમ છે બાળ મેળો કે જેના દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓ આપણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બહાર લાવી શકીએ છીએ. એ એનો મુખ્ય ઉદ્દેશ ગણી શકાય. એમાં સરસ મજાની જે પ્રવૃત્તિઓ છે એમાં બાળકો હોય તોરણ બનાવે, રંગોળી પૂરે અથવા શબ્દ પરથી વાર્તા એટલે એમનામાં રહેલી જે આંતરિક શક્તિ છે એ વાર્તા દ્વારા બહાર નીકળે. હાસ્ય દરબાર, એ સિવાય જે બહારના જે ફાયર સેફટી છે, પછી બાળકોને બહારની જે દુનિયા છે એનાથી 108થી પરિચિત કરાવવાના, પછી જે ઇકો ક્લબ છે એટલે કે પર્યાવરણ કેટલું આપણા માટે ઉપયોગી છે એ દરેકે દરેક વિષય આવરી અને એક સુંદર બાળ મેળાનું એક સરસ મજાનું આયોજન આજે સરકાર દ્વારા થયું છે. અને એના કારણે બાળકોનો ચોક્કસપણે વિકાસ થશે જ અને ભણતરની સાથે સાથે એ લોકો સારું એવું જ્ઞાન આવી બાળ મેળા જેવી પ્રવૃત્તિઓ દ્વારા મેળવે છે. એ માટે ખરેખર એક સરાહનીય પગલું સરકાર દ્વારા લીધેલું છે, તો તે બદલ ખૂબ આભારી છીએ. ધોરણ 6 થી 8ના બાળકોને આજે અંધશ્રદ્ધા પર વિસ્તૃત માહિતી આપી બાળકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતમાં વાલેર શાળાના પ્રિન્સિપાલ ઈશ્વરભાઈ ચૌધરીએ વધુ માહિતી આપી હતી. અમારી શાળામાં ડાયટના પરિપત્ર મુજબ બાળ મેળાનું આયોજન કરેલ છે ધોરણ 6 થી 8 માટે લાઈફ સ્કિલ બાળ મેળો. આની અંતર્ગત શરૂઆતમાં બાળ સભાથી જ્યારે બપોરના સેશન 2 વાગ્યાથી શરૂ કરી અને બાળકોના જીવનમાં ઉપયોગી થઈ શકે એ પ્રકારની પ્રવૃત્તિઓ જેમ કે મહેંદી સ્પર્ધા છે, ભરત ગૂંથણ છે, પછી ઇકો ક્લબ પર્યાવરણની જાગૃતિને લગતી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવેલ છે. એની સાથે સાથે અંધશ્રદ્ધા નિવારવા માટેના ઉપાયો તેમજ ક્વિઝ સ્પર્ધા રાખેલી છે. હાસ્ય રમૂજના ટૂચકા અને SMS વોટ્સઅપ દ્વારા બાળકોને સમજ આપી અને બાળકોના જીવનમાં ઉપયોગી થઈ શકે એ પ્રમાણેનું આયોજન પરિપત્ર મુજબ કરેલ છે. પાલનપુર કાનુભાઈ મહેતા હોલ ખાતે કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને માધ્યમ ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક સેમિનાર યોજાયો હતો. જેમાં અગ્રણી ઉદ્યોગપતિઓ તથા ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છતા નાગરિકો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના ઉદ્યોગકારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓના પ્રશ્નો હલ કરવાની તેમજ બનાસકાંઠા જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં મોટા ભાગના રોજગાર માટે હવે દેશના તમામ નાગરિકોને સૌથી વધુ સહાય અને સબસિડી આપવાની શરૂઆત કરાઈ છે. તેમજ દેશને આવનારા સમયમાં આર્થિક તેમજ રોજગારી આપવામાં અગ્રેસર બની રહ્યું છે. આજે ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો, બનાસકાંઠા જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ અને નાના ઉદ્યોગકારો, ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ કમિશનર આ બધા સાથે મળીને બનાસકાંઠામાં એક દિવસનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી મેકિંગ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગનો કેમ વિકાસ થાય એના માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. આજે દેશના એક્સપોર્ટમાં 45% જેટલો ફાળો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે. સાથે સાથે કરોડો લોકોને રોજગારી પણ આપે છે. આપણા દેશની લગભગ 6000 પ્રોડક્ટ આ લઘુ ઉદ્યોગ પેદા કરે છે. તો ભારત સરકારે લોન્ચ કરી છે ખાસ કરીને સ્કીમ કે ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ
SC અને એક મહિલાને ઉદ્યમીકાર બનાવવાના અને ઇન્ટરનેશનલ ફેરમાં પણ ભાગ લેવા માટે પણ અમે એમને સબસિડી આપશું. આ વખતે નાના ઉદ્યોગકારોના માલનું વેચાણ માટે પણ અમે વિચાર કર્યો છે કે મોટા ઉદ્યોગોમાં 20% પ્રોક્યોરમેન્ટ એ ફરજિયાત કરવામાં આવ્યું છે કે નાના ઉદ્યોગકારોનો જ માલ લેવાનો અને એમનું પેમેન્ટ આવે એના માટેની પણ અમે વ્યવસ્થા કરી છે. આ રીતે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે લોકોએ સારા બનાસકાંઠાના લોકોએ સારો ભાગ લીધો, સારા સજેશન પણ આવ્યા છે અને અમારો વિભાગ અને ગુજરાત સરકાર તનતોડ મહેનત કરીને નાના ઉદ્યોગોને આગળ વધારશે એવો અમને વિશ્વાસ છે. ભારતની રાષ્ટ્રીય રમત હોકીની આગામી 7મી જાન્યુઆરીથી હોકી ઇન્ડિયા ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે તમિલનાડુ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ પણ તૈયાર છે. ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક રાહુલભાઈ પરમારની મહેનતથી તૈયાર થયેલી આ બાળકીઓ તમિલનાડુ ખાતે હોકી ઇન્ડિયામાં ભાગ લેવા જઈ રહી છે. ત્યારે આજે શાળામાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં આવેલી લિયો સ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ અને પછાત વર્ગના બાળકોને આજે મુન્નાભાઈ સોની અને તેમની ધર્મપત્ની દ્વારા ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય અલ્પેશ સોનીની યાદમાં મુન્નાલાલ સોની દ્વારા શહેરની દરેક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને જરૂરિયાતના સાધનોનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજે ડીસાની લિયો સ્કૂલમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને કડકડતી ઠંડીમાં રાહત મળી રહે તે માટે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુન્નાલાલ સોની દ્વારા લિયો સ્કૂલમાં અભ્યાસ કરતા લગભગ 150થી વધુ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવતા આ બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. આ પ્રસંગે મુન્નાલાલ સોનીએ શહેરના અન્ય દાનવીરોને જરૂરિયાતમંદ નાના બાળકોને સહાય કરવાની અપીલ કરી હતી. આજે લિયો પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ ગરીબ બાળકોને સ્વેટર જે આપવામાં આવ્યા એ અલ્પેશ સોનીની યાદમાં, સ્વર્ગીય અલ્પેશ સોનીની યાદમાં આપવામાં આવ્યા. એટલે આ રીતે બધાને મારું વિનંતી છે કે દરેક સ્કૂલની અંદર આવા જરૂરતમંદ બાળકોને જો આપવામાં આવે તો આપણે છોકરાઓ બધું ખુશ થાય ને આપણે પણ છોકરાઓને પ્રોત્સાહન મળે. આજ મારો વિનંતી છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વહીવટીતંત્રના ગંભીર છબરડાઓ સામે આવી રહ્યા છે. ડીસા તાલુકાના જૂની બિલડી ગામ બાદ હવે જાબડિયા ગામમાંથી પણ થયેલા મતદાન કરતાં વધુ મતદાન બહાર આવતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ડીસા તાલુકાની બિલડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 7ની ચૂંટણીમાં થયેલા મતદાન કરતાં ગણતરી દરમિયાન 3 મતો વધુ નીકળ્યા હતા. પરંતુ આવી જ એક બીજી ઘટનામાં 19 મતો વધુ નીકળતા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થઈ ગયા છે. આ ઘટના છે ડીસા તાલુકાના જાબડિયા ગામની. તાજેતરમાં જ ડીસા તાલુકાના જાબડિયા ગામમાં ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી સંપન્ન થયા બાદ ફરજ પરના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા જાબડિયા ગ્રામ પંચાયતના તમામ વોર્ડ પર 2565 મતો પડ્યા હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ જ આંકડો સરકારની ઓનલાઈન સિસ્ટમ પર અપડેટ કરવામાં આવ્યો હતો. જાબડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે 27/12/2016ના રોજ મતદાન યોજાયેલ એ મતદાનની યોજાયેલ ત્યારે પેટીઓ સાંજે સીલ કરી એના પછી આ લોકોએ ઘરે પણ રોટલા કાઢેલા એમના અધિકારીઓએ અને પેટી ખોલી અને પેટીની અંદરથી જ્યારે અમને ત્યાંથી ઓકળો લખીને આપ્યો ત્યારે 2561 હતો. અહીંયા આવ્યા ઓનલાઈનમાં ત્યારે 2565નો થયો અને જ્યારે ગણતરીમાં અમે આવ્યા ત્યારે 2584નો ઓકળો થયો. ખરેખર આ વખતે કેવો અન્યાય કહેવાય એનો જવાબ અમારે જોઈએ અને અમને ન્યાય મળો એવી અમારી આશા છે. આ ચૂંટણીનો અધિકાર ફરીથી માગવા આવ્યા છે અમે. એનો ખરો ન્યાય મને સાહેબ આલવો જોઈએ. અન્યાયમાં વોટિંગ ખોટું કર્યું, પેટી તૂટી ગઈ દારૂ પીને અધિકારીઓને રાતે રોટલા ખવાર્યા, પેટી તોડી નાખી અને અમારો ખોટો મત 300 કાઢી લીધો ને 300 નકલ નાખી આખી બ્લોક ઉપડી ગયો. હા, અને ફરીથી ચૂંટણી મને આલવી જોઈએ. અમારો અધિકાર એટલો છે. સરકાર માન બાપ છે.
પરંતુ માત્ર 2 દિવસ બાદ જ્યારે મતગણતરી હાથ ધરાઈ ત્યારે જાબડિયાની ગણતરી દરમિયાન 2584 મતો મતપેટીમાંથી નીકળતા આ ગામના મતદારો અને ઉમેદવારો ચોંકી ઉઠ્યા હતા. માત્ર 2 દિવસમાં જ મતપેટીમાં 19 મતોનો વધારો કેવી રીતે થયો તે બાબતે સૌ કોઈ આશ્ચર્યમાં છે અને આજે આ ઘટનાને પગલે જાબડિયા ગામના લોકોએ ડીસાના મતગણતરી અધિકાર સમક્ષ જાબડિયા ગામની ચૂંટણી ફરીથી યોજાય તે અંગે રજૂઆત કરી છે. મતદાન સમયે પ્રિસાઇડિંગ ઓફિસર હાજરીમાં જે મતદાનનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો તે આંકડો મતગણતરી દરમિયાન અચાનક વધી જાય તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે અને આવી જ બેદરકારી અને છબરડાના લીધે ન્યાયિક ચૂંટણી સામે પણ સવાલો ઊભા થયા છે. ત્યારે વહીવટી તંત્રએ આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. 31 ડિસેમ્બરને લઈ સરહદોની ગસ્ત લગાવી રહી છે બનાસકાંઠા પોલીસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટેલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે. કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ સ્વાગત છે. 31મી ડિસેમ્બરની સંધ્યાએ નવા વર્ષના આગમનની ઉજવણીને લઈને કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોય છે,
પાર્ટી પ્લોટ હોય કે હોટલ, નવા વર્ષની મહેફિલને ભંગ કરતા બનાસકાંઠા પોલીસના આજના દિવસે ખૂબ જ સક્રિય બની છે. દારૂ અને દારૂડિયાને પકડવા જિલ્લાની ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી છે. રાજસ્થાન સરહદ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગની શરૂઆત કરવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે દારૂબંધી પર કડક કાયદો અમલમાં મુકાયો છે, ત્યારે હવે જો દારૂને મહેફિલ માણતા પોલીસના હાથે પકડાશો તો દારૂબંધીનો નવા કાયદા પ્રમાણે સજા કરવામાં આવશે. બનાસકાંઠા પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોને સઘન ચેકિંગ હાથ ધર્યું છે, તેમજ દારૂ પીધેલા વાહન ચાલકોને પકડવા માટે પોલીસ બ્રેથ એનલાઇઝર સાથે તૈનાત કરવામાં આવી છે. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના દારૂબંધીના નવા કાયદાથી બચાવ માટે દારૂના મનોરંજન પ્રેમીઓએ રાજસ્થાનમાં આબુ તેમજ માઉન્ટમાં પહેલેથી જ હોટલમાં રૂમ બુક કરાવી દીધા છે. જો કે હાલમાં બનાસકાંઠા પોલીસે જિલ્લાની મહત્વની 5 ચેકપોસ્ટ પર પીએસઆઈઓને તૈનાત કરવામાં આવ્યા છે. જે 31મી ડિસેમ્બર છે એમાં પોલીસ દ્વારા કડક કામગીરી થાય અને સઘન સુરક્ષા ચેકિંગ થાય એના માટે બનાસકાંઠા જિલ્લા પોલીસે એક્શન પ્લાન બનાવ્યું છે. આ એક્શન પ્લાન મુજબ જે તમામ પોલીસ સ્ટેશનો છે આમાં તમામ થાણા અધિકારીને સૂચના આપી છે કે એના વિસ્તારમાં જેટલા ફાર્મ હાઉસ કે હોટલો જ્યાં કોઈ એવી કોઈ પાર્ટી ન્યૂ યરમાં જેમાં કેફી પદાર્થ વપરાઈ શકાય એવા માટે એવી પાર્ટી ના યોજે એવી કડક સૂચના અપાઈ છે. અને વાડી વિસ્તારો અને ફાર્મ હાઉસો ઉપર પોલીસની સઘન ચેકિંગ અને એના ઉપર નજર રહેશે. દારૂબંધીના નવા કાયદા મુજબ કડક સજાની જોગવાઈ છે. આ બાબતે તમામ હોટલોવાળાને અને તમામ જે માણસો પાર્ટી યોજે છે એને પણ જાણ કરાઈ છે, કેમ કે કોઈ પણ એવી પ્રવૃત્તિમાં પકડાશે તો એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે. એના સિવાય બનાસકાંઠા જિલ્લામાં સરહદથી જોડાતી 5 મુખ્ય ચેકપોસ્ટો છે. એ ચેકપોસ્ટો ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસ રાખવામાં આવી છે અને પીએસઆઈ કક્ષાના અધિકારી પણ મૂકવામાં આવ્યા છે. એની સાથે સાથે જે ચોર રસ્તાઓ છે એના ઉપર પણ પોલીસ રાખવામાં આવી છે અને દિવસ અને રાત્રે પેટ્રોલિંગ રાખવામાં આવી છે અને ચેકિંગ રાખવામાં આવી છે. જે રાજસ્થાનથી હદથી જે દારૂ પીને અને ગાડી ચલાવીને આવે છે એના માટે ખાસ બ્રેથ એનલાઇઝર રાખીને ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપણા જિલ્લામાં કોઈ દારૂની ગાડીયા નહીં આવી શકે એના માટે કડક ચેકિંગ છે અને કોઈ પણ પીધેલા માણસ પણ નહીં આવે ગાડી ચલાવીને એના માટે પણ ચેકિંગ છે. અને ખાનગીમાં પણ પોલીસ વોચમાં રહેશે અને ખાનગી પોલીસમાં મહિલા પોલીસને પણ સમાવેશ છે, જેનાથી જે ઉજવણી છે એ સારી થઈ શકે અને કોઈ પણ પ્રકારના ગુનાહિત કૃત્ય નહીં થાય એના માટે 31મી ડિસેમ્બરની ઉજવણી માટે યુવાનોમાં થનગનાટ છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધીના નવા કાયદા બાદ પોલીસ સક્રિય બની છે. સરહદી બનાસકાંઠા જિલ્લાનો રાજસ્થાનને અડીને આવેલો છે. આથી બનાસકાંઠા જિલ્લામાં પ્રતિબંધિત વસ્તુઓનો પ્રવેશ ન થાય તે માટે પોલીસે સઘન ચકાસણી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લોકો દારૂ અને માદક પીણાનું સેવન કરતા હોય છે, પરંતુ તાજેતરમાં જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માટે કડક કાયદો રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યો. 31મી ડિસેમ્બરને લઈ રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ન ઘુસાડાય તે માટે પોલીસ સક્રિય બની છે. બનાસકાંઠા જિલ્લાની ગુંદરી ચેકપોસ્ટ પર સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. રાજસ્થાન તરફથી આવતી તમામ ગાડીઓનું ચકાસણી કરવામાં આવતી રહી છે. તે ઉપરાંત ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી તમામ ગાડીઓના નંબરની નોંધણી કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યો અને દારૂ ગુજરાતમાં ન આવે તે માટે પોલીસે સઘન ચકાસણી હાથ ધરી છે. પાથાવાડા પોલીસ સ્ટેશનની ગુંદરી ચેકપોસ્ટ કે જે રાજસ્થાન ગુજરાત રાજ્યના ધોરીમાર્ગ ઉપર આવેલ છે તે
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બરગુજર સાહેબની સૂચનાથી 10 પોલીસ જવાનો તેમજ પીએસઆઈ દ્વારા 24 કલાક સતત વાહનોનું સઘનપણે ચેકિંગ કરવામાં આવે છે. તેમજ જે પણ પ્રોહિબિટેડ વસ્તુ મળે જેવી કે દારૂ, તો તેના વિરુદ્ધ નવા જે પ્રોહિબિશન સુધારા અન્વયે છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. થોડા જ દિવસો અગાઉ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સરકાર દ્વારા કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો. જ્યારે નવા વર્ષને વધારવા માટે મોટા પ્રમાણમાં લોકો દારૂ અને માદક દ્રવ્યોનું સેવન કરતા હોય છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સીમાથી ખૂબ જ નજીક હોવાથી અસામાજિક તત્વો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. પરંતુ 31મી ડિસેમ્બરની સઘન ચકાસણી લઈ માદક દ્રવ્યો અને દારૂના સેવન કરનારમાં ભયનો માહોલ છે. બનાસકાંઠા જિલ્લાને અડીને પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ આવેલું હોવાથી મોટા પ્રમાણમાં ગુજરાતીઓ રાજસ્થાન તરફ જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ ભલે ગુજરાતમાં 31 ડિસેમ્બરની ઉજવણી ન કરી શકે, પરંતુ રાજસ્થાન તરફ ગુજરાતીઓનો ઘસારો વધ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આજે 31મી ડિસેમ્બરે ગુજરાતની ચેકપોસ્ટ પરથી પોલીસના હાથે કેટલા નબીરાઓ ઝડપાય છે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવો પર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 750 થી 732 રૂપિયા રહ્યો હતો. રાયડો 682 થી 701, બાજરી 285 થી 341, મગફળી 730 થી 900, ગવાર 560 થી 604, તલ 1090 થી 1161, અડદ 1082 થી 1140, જ્યારે રાજગરાનો ભાવ 750 થી 852 અને કપાસ 988 થી 1001 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 452 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 47, બાજરીની 267, મગફળીની 12,394, ગવારની 185, તલની 3, અડદની 9, રાજગરાની 78 અને કપાસની 85 મણ આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવો પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં નરમાશ જણાઈ હતી. આજે સોનાનો ભાવ 250 રૂપિયા ઘટીને 28,000 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 39,000 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 500 રૂપિયા ઘટીને 38,000 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષના અંતિમ દિવસે ખીલી કેશલેસની બહાર. ડીસા અને થરાદમાં કેશલેસ ઇકોનોમીની જાગૃતિ માટે સેમિનાર અને રેલી યોજી લોકોને અપાયું માર્ગદર્શન. સીમા દર્શનનો પ્રથમ અઠવાડિયે થયો ફિયાસ્કો. આંતરરાષ્ટ્રીય સરહદ નિહાળવા આવેલા પર્યટકોને સુવિધાના અભાવે પડી મુશ્કેલી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાન બાદ વધુ એક છબરડો આવ્યો બહાર. નવી બિલડી બાદ છાબડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ થયેલા મતદાન કરતા ગણતરી સમયે નીકળ્યા વધુ 19 મત. 31 ડિસેમ્બરને લઈ સરહદોની ગસ્ત લગાવી રહી છે બનાસકાંઠા પોલીસ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.